ઉનાળો આવે ને એટલે શાકની પડજર શરૂ થઈ જાય છે. સવારની ભાગદોડમાં ગ્રેવી કરવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછા સમયમાં ટિફિનમાં આપી શકાય તેવું નવી રીતે આજે આપણે કાબુલી ચણાનું શાક બનાવીશું. આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે દાઢે વેળી જાય તેવું તૈયાર થાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આનો સ્વાદ તમે ભૂલી નહીં શકો. જેના માટે એક મિક્સર જારની અંદર આપણે સૌથી પહેલાં 10 નંગ જેટલા કાજુના ટુકડા લેવાના છે. કાજુ ન હોય તો તમે આની જગ્યાએ બદામનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે આપણે 10થી 15 કળી લસણની લઈ લેશું. લસણ ન ખાતા તો સ્કીપ કરી શકો છો. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાશ પ્રમાણે આપણે લીલા મરચાં નાખવાના છે. તો અહીંયા એકદમ જે તીખા મરચાં આવે છે એ 4 નંગ જેટલા લીધા છે. તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો. ત્યારબાદ આની અંદર જ આપણે રૂટીનના બધા મસાલાઓ એડ કરી લેશું. તો સૌથી પહેલાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખ્યું છે. તો અહીં મસાલાના માપનું મેં મીઠું નાખ્યું છે. ત્યારબાદ કલર સરસ આવે એ માટે કરીને આપણે 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. આનાથી કલર સરસ આવે છે ને આ મરચું એટલું તીખું નથી હોતું. ત્યારબાદ 2 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ટીસ્પૂન જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું. તો આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. હવે આ શાકનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે દહીં. તો આપણે એકદમ ઘાટું દહીં લેવાનું છે. ઘાટું દહીં લેશો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. તો 1 કપ જેટલું આપણે ઘાટું દહીં નાખીશું અને આને આપણે મિક્સર જારમાં ફેરવી લેશું. એટલે આ રીતની આપણે પેસ્ટ તૈયાર મળશે. તો અહીં પાતળું દહીં હોય તો એને મલમલના કપડામાં કે ચાણીમાં લટકાવી લેવાનું. એનું પાણી દૂર થઈ જાય પછી જ વાપરવાનું, નહીંતર શાક પાણીવાળું લાગે છે. હવે 1 કપ જેટલા કાબુલી ચણાને આખી રાત માટે પલાળી લીધા હતા. ત્યારબાદ કુકરની અંદર મેં એની વિસલ મારી લીધી હતી. તો 4 વિસલ બાદ આ રીતના આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે, જેનું પાણી આપણે નિતારી લીધું છે. હવે એક નોનસ્ટિક પેન લઈશું, જેની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો અહીં તમે તેલની સાથે બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘીનો ઉપયોગ કરી શકો છો. હું અત્યારે ફક્ત તેલ ઉપયોગ કરી રહી છું. તેલ આપણું આવી ગયું છે એટલે આની અંદર 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું. સાથે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. અહીં જીરું અને હિંગ સારી રીતે ચટકી ગયા છે. તો આ સમયે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી આપણે વઘારમાં નાખીશું અને ત્યારબાદ આની અંદર 2 મીડિયમ સાઇઝની બારીક ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું. અહીં વઘાર બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો જ્યાં સુધી ડુંગળી થોડીક ટ્રાન્સપેરન્ટ ન થાય ત્યાં સુધી આપણે એને પકવીશું. જો ડુંગળી ન ખાતા હો તો તમારે આ સમયે ટમેટાં નાખી દેવાના. અહીં ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે પકવી લેશું. તો તમે અહીં જોઈ શકો છો કે 3થી 4 મિનિટ પછી ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. એનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આ સમયે આ 2 મીડિયમ સાઇઝના લાલ અને પાકા બારીક ચોપ કરેલા ટમેટાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ ટમેટાં ફટાફટ ચડી જાય એ માટે કરીને આ સમયે આની અંદર આપણે મીઠું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં ટમેટાં થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે પકાવવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે ટમેટાં હવે સોફ્ટ થઈ ચૂક્યા છે. તો હવે આ સમયે આની અંદર આપણે જે તૈયાર કરેલી પ્યોરે છે એ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ પ્યોરેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ પ્યોરીને પકાવવાની છે. તો સારી રીતે એકવાર સારી રીતે બધું મિક્સ કરી લીધા બાદ આપણે લીડ કવર કરીને આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 5થી 6 મિનિટ સુધી પકવી લઈશું. એટલે આ રીતનું આપણું તેલ છૂટું પડી જશે અને તમે જોઈ શકો છો દહીં ક્યાંયથી પણ ફાટ્યું નથી, કારણ કે આપણે આની અંદર કાજુનો ઉપયોગ કર્યો છે જે બાઇન્ડિંગ આપે છે અને સારી રીતે કૂક કરશો તો ક્યાંયથી પણ એ ફાટતું નથી. હવે આ સમયે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં ઝીણી સમારેલી કોથમીર નાખીશું. ત્યારબાદ એક નાની સાઇઝની ડુંગળીને આવી રીતે રિંગ કટ કરી રાખી હતી એ નાખીશું. તો એનો જે ક્રંચ છે ને એ ખૂબ જ સરસ લાગે છે ખાતી વખતે. ત્યારબાદ આની અંદર 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો ન હોય તો તમે અહીંયા કિચન કિંગનો પણ ઉપયોગ કરી શકો છો. અને અહીં આપણે બાફેલા ચણા નાખી દઈશું. હવે જો તમને આ સમયે ગ્રેવી ઓછી લાગતી હોય તો તમે અત્યારે દહીં ઉમેરી શકો છો. તો મને અત્યારે ગ્રેવી ઓછી લાગી રહી છે એટલે હું આની અંદર દહીં નાખી રહી છું. તો 2 કળશી જેટલું આપણે દહીં નાખીશું. તો અહીં તમારે ગ્રેવી કેટલી જોઈએ છે એ પ્રમાણે દહીંનો ઉપયોગ કરવાનો. હવે લીડ કવર કરીને આપણે ફરી પાછું 5થી 6 મિનિટ સુધી એને પકવી લઈશું. એટલે આ રીતનું તેલ છૂટું પડી જશે. ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. બાજુમાં મેં વઘારિયાની અંદર
2 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે. તેલ જેવું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. તો આનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને આ શાક એટલું ટેસ્ટી બને છે કે લોકો વાહ વાહ કરતા નહીં થાકે. તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. આ વઘારને આવી રીતે ઉપરથી રેડી દઈશું એટલે શાકનો કલર ખૂબ જ સરસ આવે છે. આંખને ઠંડક આપે એવું તૈયાર થાય છે. જો ક્યારે પણ આ રીતે છોલેનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને લોકોને ખૂબ જ ભાવશે અને દાઢી રહી જાય તેવો સ્વાદ મળે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય અથવા રેસીપી હેલ્પફુલ રહી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. Thanks for watching.